હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે બનાવેલ છે કરકરો ટેસ્ટી મસાલેદાર નાસ્તો। આ નાસ્તો બનાવવા માટે આપણે આ રીતની બધી તૈયારી કરી લેવાની છે। એમાં આપણે તીખી સિંગ, ડાળિયા, દાળ, લીલા મરચાં, અજમા આ રીતે બધી તૈયારી કરી લેવાની છે। મિક્સરની જારમાં ટમેટાના બટકા, ડાળિયા, દાળ, તીખી સિંગ અને વરિયાળી અને અજમા ને તીખા ને એ રીતનો મસાલો બધું સાથે ઉમેરીને મિક્સરની જારમાં થોડું પાણી ઉમેરી અને તેને ક્રશ કરી લેવાનું છે। એ મસાલામાં ખાંડ, રવો, તીખાનો ભૂકો, લાલ મરચું પાવડર, અજમા ઉમેરી દેવાના છે। ત્યારબાદ તેમાં મસાલામાં હળદર પાવડર, મરચું પાવડર, મીઠું નાખીને આ બધા મસાલાને વ્યવસ્થિત રીતના હાથથી મિક્સ કરી લેવાના છે। આ રીતે આપણે મસાલો તૈયાર કરી લેવાનો છે અને તેના આ રીતે હાથ વડે નાના નાના બાઉલ બનાવી લેવાના છે। તમે બાઉલ ના બનાવો તો પણ ચાલે। હવે આપણે 3 લીલા મરચાં અને લીમડાને મિક્સરની જારમાં ક્રશ કરી લેવાના છે। મેંદાનો લોટ લેવાનો છે। લોટની અંદર મીઠું ઉમેરી દેવાનું છે, જીરું ઉમેરી દેવાનું છે, અજમા ઉમેરવાના છે અને તેલનું મોણ નાખી દેવાનું છે। આ રીતે આપણે મેંદાના લોટને આ રીતના હલાવી અને વ્યવસ્થિત રીતના કરી લેવાનો છે। ત્યારબાદ તેમાં લીલો લીમડો અને લીલા મરચાં ક્રશ કરેલા છે તે તેમાં ઉમેરી દેવાના છે। એ સિવાય આપણે મરચું પાવડર, હળદર પાવડર ઉમેરી અને લોટ સાથે આ રીતના એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। મેંદાના લોટમાં આ રીતે મિક્સ કરી લીધા બાદ તેમાં થોડું થોડું પાણી ઉમેરીને લોટને બાંધી લેવાનો છે। લોટને એકદમ કડક બાંધવાનો નથી, તેમજ સાવ પોચો પણ બાંધવાનો નથી। એ રીતે મધ્યમ પ્રકારના લોટને બાંધી લેવાનો છે। લોટ બંધાઈ જાય ત્યારબાદ એમાં થોડું તેલનું મોણ ઉમેરી દેવાનું છે અને લોટને વ્યવસ્થિત રીતે કૂણી લેવાનો છે। લોટ કૂણાઈ જાય ત્યારબાદ તેમાંથી ગોળ બાઉલ બનાવી લેવાના છે અને તેમાંથી નાની નાની સાઈઝની પૂરી કરી લેવાની છે। આ રીતે મેંદાના લોટની પૂરી બનાવવાથી પૂરી એકદમ મસાલાવાળી બને છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો આપણે બધી પૂરી વણી લીધી છે। હવે આપણે એક પૂરી લેવાની છે અને તેની અંદર મસાલાને આ રીતે પાથરી દેવાનું છે। ત્યારબાદ તેના ઉપર બીજી પૂરી મૂકી દેવાની છે અને તેને દબાવી દેવાનું છે। છરી વડે તેના આ રીતે ચેકા પાડી તેને પીસ કરી લેવાના છે। એક અલગ થાળીમાં આ પીસને થોડી વાર માટે સુકવવા માટે રાખી દેવાના છે। ગેસ ઉપર એક વાસણમાં તેલ મૂકવાનું છે। તેલ ગરમ થાય ત્યારબાદ આમાં આપણે એક એક કરી અને તળી લેવાના છે। અહીં આપણે ઓલરેડી પણ થોડા નાસ્તો તળી લીધો હતો માટે તેલ આ પ્રકારનું લાગે છે। તો આ રીતે એક પછી એક મૂકી અને આપણે તળી લેવાનું છે। આ રીતે બનાવેલ નાસ્તો એકદમ સરસ રીતે કરકરો અને ટેસ્ટી બનતો હોય છે અને એકવાર બનાવીને ખાઈએ તો વારંવાર બનાવીને ખાવાનું મન થાય એ રીતનો નાસ્તો છે। તો લાલ રંગ પકડે ત્યાં સુધી તળાવવા દેવાનું છે અને ત્યારબાદ તેને કાઢી લેવાનું છે। આ જ રીતે આપણે બીજું
ખાંડ પણ તળી લેશું. અહીં આપણે ગેસની ફ્લેમને થોડી હાઈ રાખી છે. જે રીતનું આપણે ખાતા હોય એ પ્રમાણે તળાવવા દેવાનું છે. ખૂબ આકરું ખાતા હોય તો વધુ તળાવવા દેવાનું, નહીંતર પોચું ખાતા હોય તો ઓછું તળાવવા દેવાનું. તો તૈયાર છે આપણી વાનગી. મેંદાના લોટની આ વાનગી ખૂબ જ સરસ ને ટેસ્ટી રીતના બની ગઈ છે. તમને જો મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા આવનાર વિડીયો જોતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.